आपकी अदालत में आध्यात्मिक गुरु श्री श्री रविशंकर पर आरोप छे कि तेओ दरेक बाबत में टांग अडावे छे। મેં તો એ સાંભળ્યું છે કે ભલે ઝઘડો કોલંબિયામાં હોય કે કંબોડિયામાં હોય કે વેનેઝુએલામાં હોય, શ્રી શ્રી રવિશંકર એમાં જરૂર પહોંચી જાય છે. કોઈના ઘરમાં આગ લાગે તો એ નિમંત્રણ થોડા મોકલશે તમને કે આવીને આગ ઓલવો. અને હું એમાંથી નથી કે ઘરે બેસીને નિમંત્રણ માટે વેઇટ કરું એમને માટે. જ્યાં આગ લાગી આખી દુનિયા આપણી પોતાની છે. જ્યાં આગ લાગે ત્યાં આ આપણા બધાનું માનવીય કર્તવ્ય છે, ફરજ છે એ કરવું. તમે બીજા દેશોની સમસ્યા તો સુલઝાવી દો છો, આપણી નહીં સુલઝાવી શક્યા. રામ જન્મભૂમિ બનવી જોઈએ મીડિયેશનથી, મધ્યસ્થીથી, એ તમે નહીં કરી શક્યા. તમને એવું લાગે છે? કેમ કે અમને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર કરવું પડ્યું. સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે જ કહ્યું ને. મીડિયેશને ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો. મીડિયેશનનો ઘણો હેવી રોલ હતો. મીડિયેશન અને એની સાથે સાથે જજમેન્ટ બંને આવવાથી આ ઘણું સરળ એક પરિણામ આવ્યું એમાં. જો ઘણા બધા લોકો છે જે રામ જન્મભૂમિથી વર્ષોથી જોડાયેલા છે. એક સંત છે રામવિલાસ વેદાંતી, એ કહી રહ્યા હતા કે શ્રી શ્રીને શું લેવા દેવા આ દાળ ભાતમાં મુસલચન. જુઓ, જેને જે કહેવું એ કહી શકે છે, પણ એક વાત એ છે કે મીડિયેશન ક્યારેય ફેલ નથી થતા. ક્યારે ફેલ નથી થતા. મીડિયેશન એટલે જ એ છે કે એક રસ્તો બનાવે છે, લોકોને જોડે છે, દિલોને જોડે છે, પાસે લઈને આવે છે. એ પૂર્ણ રૂપથી પરિણામ એનાથી જ નીકળી જાય. એ કંઈ જરૂરી એ સમયે નથી. ઘણી બધી વાતો કહેવાઈ રહી હતી. એક વાત એ કહેવાઈ રહી હતી કે જે સંતે ક્યારેય પોતે રામલાલાના દર્શન નથી કર્યા, એ મંદિરનો ઝઘડો કઈ રીતે સુલઝાવશે? એ અજ્ઞાનતાથી જે પણ બોલશે એના પર આપણે કમેન્ટ નહીં કરી શકીએ. હું તો ગયો છું, ઘણીવાર અયોધ્યા ગયો છું. 2003થી હું ત્યાં લાગેલો છું આ કામ પર. તો હવે તમને પણ લાગે હું છે કે એને લઈને ટોમ નથી કરતો. હું આ કરી રહ્યો છું, પેલું કરી રહ્યો છું, તે કરી રહ્યો છું. ચૂપચાપ જરૂર છે દેશ માટે કરતો જાઉં છું. એક ગંભીર વાત એ કહેવાય, જે સમયે અયોધ્યાના ડિસ્પ્યુટની વાતચીત ચાલી રહી હતી ત્યારે તમે કહ્યું કે જો આ વાતને સુલઝાવવામાં મોડું થયું તો અહીંયા સિરિયા બની જશે. નહીં, મેં એવું નથી કહ્યું. તમે જોયું હશે મારું કરેક્ટ વર્ડ એ જ હતો કે સિરિયા જેવી હાલત હું આ દેશમાં ક્યારેય જોવા નથી ઈચ્છતો. મેં ભવિષ્યવાણી થોડી કરી હતી કે મેં ચેતવણી આપી. લોકો જો પરસ્પર, હમણાં જુઓ શું થઈ રહ્યું છે, પરસ્પર એટલો પ્રેક મિસટ્રસ્ટ થઈ ગયો, એક બીજા માટે એટલો આક્રોશ. એવું નહીં થાય એ વાત. કેમ કે સિરિયામાં કામ કર્યું છે. ત્યાં 30,000 બાળકોને મેં દત્તક લીધા છે, સિરિયાના બાળકોને, જોર્ડન અને લેબનાનમાં ગ્રુપમાં. ત્યાં એમને ટ્રોમા રિલીફનું કામ ચાલી રહ્યું છે. એટલે મેં જોયું છે તો હું કહું છું, ચેતવણી જરૂર આપીશ. સિરિયાની જાણકારીનો તમે ઉલ્લેખ કર્યો મને મળી કે જ્યારે ઈરાન અને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટમાં ઘણી મારહાણ થઈ હતી, તમે શાંતિનો પ્રયાસ કર્યો હતો, તો તમે સંદેશ મોકલ્યો, પણ એમણે એરબિલમાં તમારા હેલ્થ સેન્ટરમાં એક કપાયેલા માથાનો ફોટો મોકલી દીધો. સાચી વાત છે. જુઓ, હું મારો સ્વભાવ નથી છોડતો, એ પોતાનો સ્વભાવ નથી છોડતા, તો હું કેમ છોડું મારો સ્વભાવ? હું મારું કામ કરતો રહીશ. અહીંયા પણ લોકો કહે છે જ્યારે તમે આ સિરિયા જેવી હાલત થઈ જશે એવું નિવેદન આપ્યું તો એમાં સિરિયા જેવી હાલત નહીં થવી જોઈએ એમ કહ્યું હતું. પણ એમણે મુફ્તી મુકર્રમે તો કહ્યું કે આવી વાત કહીને મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, ડર વધારવાની કોશિશ કરી રહ્યા છે. એ ડરાવવાવાળા એવું જ વિચારે છે. અમે જોડવાવાળા અમે બીજી રીતે દૃષ્ટિકોણથી જોઈએ છે. જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. હું શું કામ ડરાવું લોકોને? હું તો બધાને સ્પર્શવા માંગુ છું, બધાનો ડર દૂર કરી રહ્યો છું. ઓવેસી સાહેબ ઘણા ડરી ગયા હતા. એમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે જેમ કે શ્રી શ્રી રવિશંકર કાયદાથી ઉપર છે અને આ ડર તો લોકોને ઘણો હતો કે જેની દુકાન ચાલી રહી હતી. જો આ કોન્ફ્લિક્ટ, જ્યાં પણ કોઈ સંઘર્ષ થાય છે, એનાથી કોઈને કોઈ
લાભ ઉઠાવવા માટે બેઠેલા જ હોય છે લોકો. તો જેની જેની દુકાન ચાલી રહી હતી સંઘર્ષને લઈને, એમને જરૂર ડર થાય છે અને થઈ રહ્યો છે, થશે જ. જે બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરવાની હતી, જેમાં સરકારની ભૂમિકા થઈ શકતી હતી, એમાં કેમ હાથ નાખ્યો તમે? જુઓ, આ મામલામાં સુપ્રીમ કોર્ટ જ તો મને સામેલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશથી હું એમાં સામેલ થયો હતો નહીં, તો હું કેમ જતો એમાં? પણ હવે જે ટ્રસ્ટ બન્યું છે એમાં તમને સામેલ નહીં કર્યા સરકારે? ના ના ના, એમાં હું રહેવા પણ નથી ઈચ્છતો. હું તો જ્યારે હું મીડિયેશન કમિટીમાં હતો, અમે એના અંગ થઈ પણ નહીં શકીએ. મને એમાં કોઈ રુચિ પણ નથી. માત્ર ઝઘડા સુલઝાવવામાં તમારી રુચિ હોય છે? નહીં, સકારાત્મક કામ કરવામાં મારી રુચિ છે અને લોકોનું મગજ પોઝિટિવ હોય એમાં મારી રુચિ છે. જો જુલાઈ 2016ની વાત મને યાદ છે, તમે કાશ્મીરના મામલાને સુલઝાવવાની કોશિશ કરી હતી. ત્યાં જે લોકો પથ્થરબાજી કરે છે, જે યુવાનો, એમને સમજાવવાની કોશિશ કરી હતી. બુરહાન વાનીના પિતાને તમે બેંગ્લોર બોલાવ્યા, પણ કંઈ થયું તો નહીં? કેમ નહીં થયું? આટલું સારું ગુડવિલ જનરેટ થયું અને લોકોમાં પરસ્પર મૈત્રી ભાવ થયો. એના પછી હજારોમાં કાશ્મીરી યુવાનો યોગ કરવા લાગ્યા, સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગમાં રુચિ લેવા લાગ્યા અને દેશ પ્રત્યે એમનો ભાવ વધારે મજબૂત થવા લાગ્યો. આ બધું કામ થયું છે. સકારાત્મક કામ તો ઘણા થયા છે. પણ સરકારે જ્યારે આર્ટિકલ 370 હટાવ્યું એના પછી ઘણી બધી વાતો થઈ કે આગ લાગી જશે, લોકોમાં કોઈ ભારતનો ઝંડો ઉઠાવવા વાળું કોઈ નહીં ના, હોય. એવું કંઈ નથી, એવું કંઈ નથી. હવે જુઓ, જે જમીન જેમની 5 લાખ રૂપિયામાં વેચાતી હતી, હવે 15 લાખમાં વેચાય છે. લોકો ખુશ તો થયા છે આ વાતને લઈને. એમની જમીનની કિંમત વધી ગઈ. તો કમ્યુનિકેશન ગેપ જ્યારે થાય છે ને, સંપર્ક યોગ્ય રીતે લોકોની સાથે નથી થતો, તો જે સારી વસ્તુ પણ છે ને, જે એ ખરાબ લાગવા લાગે છે. તો એ સંપર્ક સાધવો ઘણો આવશ્યક છે. એ સરકાર નહીં કરી શકે. એ તો કરવું હોય તો સામાન્ય જનતા કરે, ધર્મગુરુ કરે, એનજીઓઝ કરે, એમનું કામ છે. અને એનજીઓઝનું કામ એ નથી કે માત્ર કપડાં વેચે, પૈસા આપે કે કંઈ સ્કૂલ ચલાવે. એમનું કામ છે બ્રિજ બને, દરેક જગ્યાએ સેતુ બને સમાજમાં. એ કામ છે. હજી તમે સંપર્કમાં છો એમના કાશ્મીરના લોકોના, જે લોકો? બરાબર સંપર્કમાં છું. તો કાશ્મીરમાં આજે અમારા 15 સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર્સ ચાલી રહ્યા છે અને હજારો યુવા એમાં લઈ રહ્યા છે, પ્રશિક્ષણ લઈ રહ્યા છે. હમણાં રિસન્ટલી 500 યુવાનો કોલેજમાં આપણો શિબિર કર્યો છે. આ કામ તો થઈ રહ્યા છે. તો ત્યાં જે હાલત છે એના વિશે શું ફીડબેક છે? સરકાર તો ઘણી સારી વાતો કહે છે, જો જનતા? લોકોના મનમાં ક્યાંક ઘા પડી જાય છે, એ ઘા પર મલમપટ્ટી લગાડવી. એક વ્યક્તિ કંઈક એવો વ્યવહાર કરી રહ્યો છે, કોઈ ક્રોધિત છે, કોઈ ઉદ્ધતાઈ કરી રહ્યો છે કે નારાજ છે, એ નારાજગીની પાછળ દુઃખ છે, કોઈ કારણ છે. ત્યાં કોઈ જતું નથી. કોઈ ગાળો આપી રહ્યો છે, માની લો, કોઈ ગાળોની પાછળ આપણે શબ્દો પર નથી જવાનું, એની પાછળ એમના દિલમાં શું થઈ રહ્યું છે ત્યાં ધ્યાન આપો. ઘણો મોટો તફાવત હોય છે સર. વ્યક્તિ બદલાઈ જાય છે. જ્યારે આપણે બધાને પોતાનાપણાનું એક વાતાવરણ નિર્માણ કરીએ છીએ તો એમનો વ્યવહાર પણ બદલાઈ જાય છે. નક્સલવાદ પર પણ તમે કામ કરવાની કોશિશ કરી હતી અને સપ્ટેમ્બર 2015માં તમે કહ્યું હતું તમે મીડિયેટ કરી શકો છો, નક્સલો સાથે વાત કરી શકો છો. તો એ સમયના હોમ મિનિસ્ટર ચિદમ્બર સાહેબ એમણે કહ્યું કે તમે કોણ છો કે દખલ કરવાવાળા, આ સરકારનું કામ છે, પોતાની રીતે કરી લેશે. હા, એ તો એમનો એવો રૂખ હતો, પણ હું તો મારું કામ કરતો ગયો. જુઓ, બધા કોન્ફ્લિક્ટ્સમાં કોઈ રિઝોલ્વ કરવા જાય છે તો લોકોને એ લાગે છે કે કોઈ ક્રેડિટ આ ન લઈ જાય, આનો યશ કોઈને નહીં મળી જાય. તો આ નાના નાના વિચાર છે. તો આ જ્યારે દ્રષ્ટિ વિશાળ થાય છે તો નાની નાની વાતોમાં ફસાઈને કામને ખરાબ કરવાની જે એ પ્રવૃત્તિ છે એ બંધ થઈ જશે. તમે વાત તો સાચી ઓળખી. રામ મંદિરમાં તમારું મીડિયેશન સફળ ન થઈ જાય એની પાછળ મનશા એ જ હતી કે ક્રેડિટ તમને ન મળી જાય.
હોઈ શકે છે. અને આ સરકારને પણ તમે કહ્યું કે તમે નક્સલવાદીઓના મન બદલી શકો છો. એ બદલાઈ રહ્યા છે. એ મને સરકારની કોઈ જરૂર નથી આ બધા કામ કરવા માટે. ઇનફેક્ટ સરકારની સાથે મળીને કામ કરવામાં સમસ્યા થાય છે. આ અમારી રીતે અમે લોકો, કેમ કે અમે કોઈ એક પક્ષના નથી ને, ના તો કોઈ સરકારના છીએ, ના તો કોઈ વિરોધના છીએ. અમે વચ્ચે રહીએ છીએ, બધાના હોઈએ છીએ. એટલે અમારે જે કામ કરવાનું હોય છે નક્સલવાદીઓથી, અમે એમનું દુઃખ જાણીએ છીએ, એમની પીડા જાણીએ છીએ અને એમનો ઉદ્દેશ્ય પણ જાણીએ છીએ. તો ત્યાં જે કંઈ પણ ઉપર નીચે થઈ ગયું છે, તો એ વાતોને સકારાત્મક રૂપ લઈને આવીએ છીએ. તો હજારો લોકો શસ્ત્ર છોડીને મેઇન સ્ટ્રીમમાં આવ્યા છે. હું પોતે ગયો છું ઝારખંડમાં, લાતીહાર જેલમાં, અને ત્યાં કેટલા બધા લોકોને ડ્રોપ ધ બુલેટ, કમ ટુ બેલેટ અવાજ આપ્યો અમે. 2003માં, 4માં, 5માં ઘણા લોકો આવ્યા છે. તો કાશ્મીરના આતંકવાદીઓથી તમે વાત કરો છો, લાતેહારમાં જઈને નક્સલવાદીઓથી વાત કરો છો, હા. તો ડર નથી લાગતો તમને? તમને શું લાગે છે, મને ડર લાગશે આ બધી વાતોથી? ડર કઈ વાતનો છે? તમારાથી ડર લાગી શકે કદાચ.